વડોદરાના અટલાદરામાં ગાય ડ્રેનેજમાં ખાબકી હોવાની એક ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં છાત્રાલય પાસે ખુલ્લી ડ્રેનેજની અંદર ગાય ખાબકી હતી। સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને તાત્કાલિક જાણકારી આપવામાં આવી અને 1 કલાકની ભારે જહેમત બાદ ગાયનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ક્રેનની મદદ પણ લેવી પડી અને ક્રેનની મદદથી ગાયને બહાર કાઢવામાં આવી। અગાઉ ડ્રેનેજમાં ખાબકતા એક યુવકનું મોત નીપજ્યું હતું, ત્યારે મનપાની ઘોર બેદરકારી ફરી એકવાર છતી થઈ છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ એ ડ્રેનેજની જે લાઇન છે તેને બંધ કરવામાં નથી આવતી અને ત્યાં ફરી એકવાર એવો જ એક ઘાટ સર્જાયો છે અને આ વખતે કોઈ યુવક કે પછી કોઈ મનુષ્ય નહીં, પરંતુ ગાય તેની અંદર ખાબકી છે। સરાહનીય કામગીરી, સ્થાનિકોને બી જાગૃતતા, એક અબોલા પ્રાણીને બચાવવા માટે બધા એક સાથે ઉમટી પડ્યા અને એનો જીવ બચાવ્યો, એક સારી વાત કહેવાય। સલામ છે ફાયર બ્રિગેડને અને અહીંયાના લોકોને। જેમાં ગાય પડી ગયેલી તેઓ કંટ્રોલ રૂમના માત્ર દ્વારા વાસણા ફાયર સ્ટેશનમાં કોલ આપવામાં આવેલો 10 વાગ્યાની સમથિંગ આજુબાજુ અમે આવી અને 10-15 મિનિટ મહેનત કરી અને ગાયને સહી સલામત બહાર કાઢી એમના માલિક છે મોહનભાઈ ભરવાડ એમના સાથે લીધી।